ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય માં મોગલ ડાયરાને. તો કેમ છો બધા? હા કે મજામાં જશો? તો સ્વાગત છે આપણું આજના નવા વ્લોગમાં. તો આપણું મોર્નિંગ થયું જુનાગઢમાં. જોવો તમે ઉમલભાઈ ને યશભાઈ ને અમે આવ્યા છીએ જુનાગઢ. જોવો વ્યૂ જોવો તમે ભાઈ, વાતાવરણ તમે જોવો ખાલી. કઈડી ગયું આને કંઈક કઈડી ગયું હે ભાઈ. ઉમલભાઈ જો રીલ જોવે હે અને આપણે યશભાઈ હાટું થોડીક ખરીદી કરવાની છે એટલે આવ્યા હતા. લગન છે હગાઈ લગન કે લગન હે લગન. ચાલો દોસ્તો આપણે ખરીદી કરી આવીએ. આપણે આવી ગયા છીએ ડીમાર્ટ મોલમાં. જો ડીમાર્ટ મોલમાં હાલો આગળ અંદર જઈને બતાવું. હાલો ચલો રે. તો દોસ્તો આપણે જુનાગઢથી આવ્યા અને વરસાદને થોડાક પલળી ગયા હતા ને તબેલે આવ્યા હતા. તબેલે બધું કામ કરીને કપડાં બુકડા બદલાવીને ભીના થઈ ગયા હતા. તો હવે આપણે જવાનું છે જીતભાઈના તબેલે, કારણ કે અહીંયા 2 ભેહું લીધી છે. તો મને ફોન આવ્યો હતો કે આવો જોવા. તો દોસ્તો હાલો આપણે ભેહું જોઈ આવીએ, ત્યાં જઈને મળીએ. દોસ્તો આપણે ભેહું જોવા જતા હતા અને વચમાં જો ખૂટિયા બાંધ્યા છે. જો આ બધા તગડે હે. તો આપણે આવી ગયા છીએ ભેહું જોવા. જો તમને બતાવું. દોસ્તો એક આ ઊભી થઈ એ લેવા હે. કેમ છે બાકી? ગાભણી હે. પછી આ તો બધી એની જૂની છે, એ તો આપણે આગલા વ્લોગમાં જોઈ. અને હજી એક તમને બતાવું. જો ને કા જો કેમ છે. તો દોસ્તો કેવી લાગી બે ભેહું કોમેન્ટમાં કહેજો. કેમ છે બાકી ભેહું? પદમણિયું હે ને ભાઈ? તો આપણે પાછા આવી ગયા છીએ તબેલે બપોરા પાણી કરીને. જોવો તમે આપણે ભેહું નીર નાખવાની છે. 2-3 ઊભ્યું છે અને આ બેઠ્યું છે બીજું. તોય નીર નાખી દઈ ભાઈ વરસાદ પાણીનું, એટલે પછી ઉપાધિ નહીં આપણે. પછી વરસાદ આવી જાય પછી તો ભેહું જે આપણે અહીંથી વાસટ આવે તો નીર ન ખાઈ શકે ગમાણીમાં. એના કરતાં અટાણે ધરવી લઈ તો સારું. એટલે પછી વરસાદની નીણ પલાળવી નહીં. અને જો એક અહીંયા બાંધી છે અને આપણો જો વાસળો કેમ થઈ ગયો ભાઈ? ઘટે કાંઈ? કેવો હોય કોમેન્ટમાં કહેજો દોસ્તો. હાલો દોસ્તો આપણે નીણ બીણ નાખી દઈ. વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો દોસ્તો હવે અટાણે આપણે 7:30 જેવું થયું છે અને ભેહું દોવાઈ ગઈ છે અને જો બાયણે બંધાઈ ગઈ છે. અને આજે આપણે કર્યો હોય ધુવાળો.
કારણ કે આપણે ભેહુંને માઇક મસર ન કરી દે અટાણે વરસાદ જેવું વાતાવરણ હોય તો દોસ્તો આપણે આ માઇકને એવું વધારે ભેહુંને કહી દે સમજ્યા. જો ભેહું નથી દેખાતી ભાઈ, એવો ધુવાડો કર્યો. તો દોસ્તો હવે આપણે પછી કાયમની ઘોડે રેગ્યુલર દૂધ દેવા જાઉં ને વારું પાણી કરી લેવું, પછી ગામમાં ઘડીક બેહીને પછી ગુડ નાઇટ. તો દોસ્તો આજનો વ્લોગ આપણે પૂરો કરીએ. તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો.